પાછા બોલાવવામાં આવ્યા છે. એમના હાથમાંથી બાળક છીનવી લઈને કંસે એના પગ પકડીને પથ્થર ઉપર પછાડીને નાના અમથા બાળકને વધ કરી નાખ્યો છે. આમ ને આમ 6 પુત્રો થયા છે અને 6 પુત્રોને કંસે વધ કર્યો છે. અને હવે દેવકીને અને વસુદેવને કારાગૃહમાં પૂરવામાં આવ્યા છે અને કારાગૃહમાં એમને સાંકળોથી બાંધી દેવામાં આવ્યા છે કે કદાચ એ લોકો હલી ચલી શકે ને કદાચ કારાગૃહમાંથી ભાગી જાય તો. અને આમ જાણતા અજાણતા કંસ ઉઠતા બેસતા ખાતા પીતા ઊંઘમાં પણ કૃષ્ણના નામનું જ સ્મરણ કરી રહ્યો છે. દૈત્ય હોવા છતાં, રાક્ષસ હોવા છતાં. વિચાર કરજો, પ્રભુની કેવી દયા કહેવાય કે આમ આપણે ચાહી ચેતીને યુગો સુધી જો સાધુઓ હિમાલયમાં જાય ને તો કૃષ્ણ કૃષ્ણ કરતા કંઈક મન બીજે દોડે. અને આ બધું રાજપાટ છોડીને કંસ એક જ નામ સ્મરણ કરી રહ્યો છે. દેવકીનો 8મો ગર્ભ એ મારો દુશ્મન, દેવકીનો 8મો ગર્ભ મારો દુશ્મન, કૃષ્ણ મારો દુશ્મન, કૃષ્ણ મારો દુશ્મન. આમ અનાયાસે કંસ પોતાના દુશ્મનના દ્વારા ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યો છે, ચિંતન કરી રહ્યો છે, ધ્યાન કરી રહ્યો છે, સ્મરણ કરી રહ્યો છે. અને એવા 6 પુત્રો પછી 7મો ગર્ભ એવા બલરામજી મહારાજ દેવકીજીના ગર્ભમાં આવ્યા છે. અને ભગવાને આ ગર્ભને યોગ માયા દ્વારા રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કર્યા છે. આમ સંકર્ષણ થવાથી આમ ભગવાન દેવકીજીના પુત્ર હોવા છતાં બલરામજી રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત થયા છે. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, દ્વારિકાધીશ કી જય, બલરામ ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય. આમ મા દેવકીના 7 પુત્રો 7 ગર્ભ નિર્વાણ પામ્યા છે. અને હવે 8મો ગર્ભ દેવકીને રહ્યો છે. જે દિવસથી માના ગર્ભમાં પ્રભુ આવ્યા છે એ દિવસથી મા દેવકીનું ચહેરાનું તેજ વધી ગયું છે. અતિ સુંદર મા દેખાવા લાગી છે. આ સુંદર તેજને દેવો જોઈ રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે. અહો ભાગ્ય દેવકીના કે એના ગર્ભમાં ભગવાને સ્થાન લીધું છે. આવા 3 જન્મથી ભગવાનને એ લોકો જન્મ આપી રહ્યા છે. વસુદેવજી અને દેવકી 3 જન્મથી ભગવાનને જન્મ આપી રહ્યા છે. અહો ભાગ્ય એમના કે એમના ગર્ભમાં ભગવાન રહ્યા છે. અને આપણા ઘરે પણ બાલગોપાલ હોય તે ભગવાન જ હોય. આપણા બાલગોપાલ પણ જ્યાં સુધી નાના હોય ને ત્યાં સુધી ભગવાન સમજીને જ એમની શુશ્રૂષા કરવાની. અને એને છે ને માખણ, ભાખરી, રોટલા, દાળ ભાત, ખીચડી આ ખવડાવવાની કોશિશ કરવાની. કેમ? નહીતર પછી પેલું કુરકુરે, મેગી, આ બધું આવતા વાર ના લાગે. અને એ બધું આવે ને તો ગાંઠિયા ખાઈને ગઠિયો પેદા થશે. ગાંઠિયા ખાશે તો ગઠિયો જ પેદા થશે. પછી કૃષ્ણ નહીં આવે, બલરામ નહીં આવે.